ચેપ્ટર 3 સિનફિગ વડે એનિમેશન. આગળના પ્રકરણમાં આપણે સિનફિગના ઇન્ટરફેસ વિશે વાત કરી. મૂળભૂત કલાકૃતિઓ તૈયાર કરીને તેમાં ફેરફાર કરવા માટેના જુદા જુદા સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ આપણે જોયું. તો ચાલો હવે ચિત્રને જીવંત બનાવવા એનિમેશન કેવી રીતે કરવું તે શીખીએ. આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે એનિમેશન એટલે સમયાંતરે ચિત્રના દ્રશ્યમાં પરિવર્તન. બીજા શબ્દોમાં કહીએ તો એનિમેશન નિયત સમયમાં દર્શાવાતી એક પછી એક છબીઓની હારમાળા છે. તો ચાલો હવે એનિમેશનની કેટલીક મૂળભૂત બાબતોની ચર્ચા કરીએ. એનિમેશન. અગાઉ ચર્ચા કર્યા મુજબ એનિમેશન એ નિયત સમયમાં દર્શાવાતી એક પછી એક છબીઓની હારમાળા છે, જેમાં ચિત્ર કે આકૃતિને જીવંત લાગે તેવી બનાવવા સાંખ્યિક છબીઓ ડિજિટલ ઇમેજને એક પછી એક રજૂ કરવામાં આવે છે. એનિમેશનમાં ઉપયોગમાં લેવાની છબીઓને પહેલા તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે. આ પ્રકારના એનિમેશનને ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેમને દસ્તાવેજમાં સમયની અવધિ રૂપે દર્શાવાય છે. દરેક ફ્રેમમાં સમયાંતરે દર્શાવવા માટેના કેટલાક ઓબ્જેક્ટ હોય છે. આમ ફ્રેમ બાય ફ્રેમ એનિમેશનમાં દરેક છબીમાં નાનો ફેરફાર સર્જવામાં આવે છે અને પછી ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે. આ પદ્ધતિ ધીમી અને કંટાળાજનક છે. તેમાં ઘણો સમય અને સંસાધનોની જરૂર પડે છે. કી ફ્રેમ મારફત એનિમેશન તૈયાર કરવાની પદ્ધતિ એક સરળ પદ્ધતિ છે. કી ફ્રેમ એટલે એવી ફ્રેમ કે જેમાં આપણે કોઈ ઓબ્જેક્ટના ગુણધર્મોમાં થયેલ ફેરફારને રાખીએ છીએ. કી ફ્રેમનો ઉપયોગ કરવા માટે તમારે ઓબ્જેક્ટની શરૂઆતની અને આખરની સ્થિતિ દર્શાવવી પડે છે. તેની વચ્ચે આવતી ફ્રેમ આપમેળે સ્નિફિંગને સમજાય છે અને તેથી તે દર્શાવવાની જરૂર રહેતી નથી. ઉદાહરણ તરીકે ધારો કે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ સરકતું એક વર્તુળ બતાવવું છે, તો અહીં તમારે ડાબી બાજુ પહેલી કી ફ્રેમ બનાવવી પડશે અને જમણી બાજુ છેલ્લી કી ફ્રેમ મૂકવાની રહે. આ બંનેની વચ્ચેની જરૂરી તમામ ફ્રેમ આપમેળે દોરાઈ જશે. આ રીતે અપાતી આવી અસરને ટ્વિનિંગ કહે છે. ટ્વિનિંગ એ એક એવી ક્રિયા છે કે જે બે કી ફ્રેમની વચ્ચે આવનારી ફ્રેમની સંખ્યા ગણી કાઢે છે. આ પ્રકારના એનિમેશનને સેલ એનિમેશન તરીકે પણ ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે કમ્પ્યુટરમાં આ પ્રકારના એનિમેશનને રાખવામાં આવે છે. ઉપયોગકર્તા દ્વારા કેટલું દોરવું પડે અને કમ્પ્યુટર દ્વારા કેટલું આપમેળે દોરાઈ જાય એ તફાવત જ જુદા જુદા એનિમેશન સોફ્ટવેરને એકબીજાથી જુદા પાડે છે. કમ્પ્યુટર એનિમેશનનો અન્ય એક બીજો પ્રકાર કાઇનેમેટિક્સ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિ કોઈ ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનનો અભ્યાસ છે, જેવા કે ચાલતો માણસ કે દોડતો ચિત્તો. કોઈ એનિમેશનમાં આપણે મોર્ફિંગ તરીકે ઓળખાતી અસરનો ઉપયોગ કરી શકીએ, જેમાં એક છબી બીજી છબીમાં રૂપાંતર પામે છે. ઉદાહરણ તરીકે તમે એવી ટીવી જાહેરાત જોઈ હશે કે જેમાં એક વ્યક્તિનો ચહેરો દર્શાવાય અને થોડીક જ પળોમાં તે વ્યક્તિનો ચહેરો બદલાઈને બીજી વ્યક્તિનો ચહેરો થઈ જાય. આ પ્રકારની અસર થતી હોય તેવા ઘણા બધા એનિમેશન સોફ્ટવેર બજારમાં ઉપલબ્ધ છે. એનિમેશન બનાવવું. તો ચાલો હવે આપણે આપણું પહેલું એનિમેશન બનાવીએ, જેમાં એક વર્તુળ ડાબી બાજુથી સરકતું જમણી બાજુ જતું હોય તેવું દેખાય. આવું એનિમેશન બનાવવા આપેલા પગલાંને અનુસરીએ. સિનફિગ શરૂ કરો અથવા એપ્લિકેશન ટુ ગ્રાફિક્સ ટુ સ્નિફિગ પસંદ કરો. આમ કરવાથી આપમેળે તમારા માટે એક નવી ફાઇલ ખુલી જશે. સેકન્ડ, કેરેટ ટુ એડિટ ટુ પ્રોપર્ટીઝ પર ક્લિક કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેનવાસ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ દર્શાવાશે. થર્ડ, તમારા પ્રથમ એનિમેશનનું નામ અને વર્ણન દર્શાવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આપણા એનિમેશનને મૂવિંગ સર્કલ એવું નામ અને માય ફર્સ્ટ એનિમેશન એવું વર્ણન આપ્યું છે. હવે ટાઈમ ટેબ પર ક્લિક કરી એન્ડ ટાઈમના ખાનામાં 2s ટાઈપ કરો. એનો અર્થ એ થાય કે તમારું એનિમેશન 2 સેકન્ડનું થશે. સામાન્ય રીતે આ સમય 5 સેકન્ડનો ગોઠવાયેલો જ હોય છે. ફોર્થ, ઓકે બટન પર ક્લિક કરો. આમ કરવાથી પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ બંધ થશે અને આપણે કરેલ ફેરફાર જોઈ શકાશે. ફિફ્થ, હવે આપણે વર્તુળ દોરવું પડશે. ફોરગ્રાઉન્ડ રંગ પર ક્લિક કરીને અથવા પેલેટનો ઉપયોગ કરીને વર્તુળ માટેનો રંગ પસંદ કરો. પાછળથી પેરામીટર પેનલનો ઉપયોગ કરીને પણ આપણે રંગ બદલી શકીએ.
હાલ આપણે વર્તુળમાં રંગ પૂરવા ફિલ કલર માટેનો પીળો રંગ પસંદ કરીએ. તે પછી સર્કલ ટૂલ પસંદ કરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળ દોરો. દોરાયેલ વર્તુળમાં ફેરફાર કરવા માટે ટ્રાન્સફોર્મ ટૂલ પસંદ કરો. જેનું એનિમેશન કરવાનું છે તે ઓબ્જેક્ટ સાથે હવે આપણે તૈયાર છીએ. એનિમેશન શરૂ કરતા પહેલા ચાલો આપણે બે અગત્યની વસ્તુ સમજીએ: ટાઈમ બાર અને એનિમેટ એડિટિંગ મોડ. ટાઈમ બાર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટાઈમ બાર પર ક્લિક કરો. આમ કર્યા પછી સમયની સ્થિતિ દર્શાવતું નારંગી રંગનું બટન જોઈ શકો છો. જુદા જુદા સ્થાન પર ક્લિક કરવાથી તમે આગળના ખાનામાં 0F, 1S, 1S, 10F વગેરે કિંમતો જોઈ શકો છો. આ આગળના ખાનામાં આપણે સીધી કિંમત ટાઈપ કરીને પણ એન્ટર કી દબાવી શકીએ. આમ કરવાથી બટનનું સ્થાન બદલાશે. આ કિંમતો સેકન્ડ્સ S અને ફ્રેમ F ના આધારે ટાઈમલાઈન પરનું ચોક્કસ સ્થાન દર્શાવે છે. સામાન્ય રીતે પ્રત્યેક સેકન્ડને 24 ફ્રેમમાં વિભાજિત કરવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો કે પ્રત્યેક સેકન્ડમાં ફ્રેમની સંખ્યા 24 રાખવામાં આવી છે. જેમ ફ્રેમ 0 થી શરૂ થઈને 24 સુધી જાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે 1 સેકન્ડ અને 13 ફ્રેમ પસાર થઈ જાય તે વખતે આ ખાનામાં 1S 13F દર્શાવાશે. એનિમેટ એડિટિંગ મોડ. આકૃતિમાં દર્શાવેલ ટાઈમ બારની જમણી બાજુ એક લીલા રંગનું બટન જોઈ શકાય છે. જો અંત સમય 0 નહીં હોય તો તે દેખાતું હશે. આ બટન પર ક્લિક કરવાથી બટન લાલ રંગનું થઈ જશે અને કેનવાસની ફરતે લાલ રંગની લીટી દર્શાવાશે. આનો અર્થ એ થયો કે હવે એનિમેટ એડિટિંગ મોડ સક્રિય થઈ ગયો અને હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કરવામાં આવતા કોઈપણ ફેરફારની અસર ટાઈમ સ્લાઇડરમાં થશે. એનિમેટ એડિટિંગ મોડમાં જ્યારે પણ કોઈ ઓબ્જેક્ટના કોઈ પરિબળ બદલાશે ત્યારે સ્થાનમાં થયેલ ફેરફાર અને ટાઈમ સ્લાઇડર પર જે સમયે ફેરફાર થયો તે સમયને યાદ રાખવા એક નોંધ તૈયાર કરવામાં આવે છે. જ્યારે એનિમેટ એડિટિંગ મોડ સક્રિય ન હોય ત્યારે કોઈપણ પરિબળમાં કરાતા ફેરફાર એનિમેશનની આખી ટાઈમલાઈનને લાગુ પાડવામાં આવે છે. ફર્સ્ટ, તો ચાલો હવે આપણું એનિમેશન બનાવવાનું શરૂ કરીએ. એનિમેટ એડિટિંગ મોડ પર ક્લિક કરો. સેકન્ડ, ટાઈમલાઈન એન્ટ્રી ફિલ્ડ નામના ખાનામાં તમને 0F જોવા મળશે. વર્તુળને થોડુંક ફેરવો જેથી કરીને તે પ્રથમ ફ્રેમનું સ્થાન નોંધી શકે. પ્રારંભિક સ્થાન તરીકે તમે કાર્યવિસ્તાર પર નવા સ્થાન ઉપર વર્તુળને ખસેડી શકો. થર્ડ, હવે ટાઈમલાઈનના અંત ભાગ પર ક્લિક કરો. આમ કરવાથી ટાઈમલાઈન એન્ટ્રી ફિલ્ડ નામના ખાનામાં 2S દર્શાવાશે. ટાઈમલાઈનના અંત પર પહોંચવા તમે જાતે પણ આ ખાનામાં 2S ટાઈપ કરી શકો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળને કાર્ય વિસ્તારની જમણી બાજુ સીધી લીટીમાં ખસેડવા તેને પસંદ કરી શિફ્ટ કી દબાવો. ફોર્થ, ટાઈમ સ્લાઇડર પર કોઈપણ સ્થાન પર ક્લિક કરશો એટલે તરત જ વર્તુળ નવા સ્થાન પર જોવા મળશે. આપણે તો માત્ર વર્તુળનું શરૂનું અને અંતનું સ્થાન જ દર્શાવ્યું હતું, પરંતુ સિનફિગ આપમેળે વચ્ચેની વર્તુળની ફ્રેમની છબીઓ તૈયાર કરી દે છે. અગાઉ આપણે ચર્ચા કરી તે મુજબ આ પ્રક્રિયાને ટ્વિનિંગ કહે છે. આ બધી ફ્રેમો જ્યારે એકસાથે દર્શાવવામાં આવે છે ત્યારે તે વર્તુળ ખસતું હોય તેવી અસર ઊભી કરે છે. ફિફ્થ, આપણું એનિમેશન કેવું દેખાશે તે જોવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લે બટન પર ક્લિક કરો. એ જ રીતે એનિમેશન એક પછી એક ફ્રેમ જોવા તમે પ્રીવિયસ ફ્રેમ અથવા નેક્સ્ટ ફ્રેમ્સ બટન પર પણ ક્લિક કરી શકો. સિક્સ્થ, છેલ્લે આપણે આપણા કામનું રેન્ડરિંગ કરવું પડે. રેન્ડરિંગ એટલે તમે બનાવેલ ઓબ્જેક્ટ પર દર્શાવેલ અસરો આપવા કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ તર્ક અલ્ગોરિધમ. સેવન્થ, રેન્ડરિંગ કરતા પહેલા એનિમેટ એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા આપેલ બટન પર ક્લિક કરો. 8, કેરેટ ટુ ફાઇલ ટુ સેવ કમાન્ડ પર ક્લિક કરી ફાઇલને મૂવિંગ સર્કલ .sifs નામ આપી સાચવી દો. 9th, કેરેટ ટુ ફાઇલ ટુ રેન્ડર કમાન્ડ પસંદ કરો અને ફાઇલનું નામ બદલીને મૂવિંગ સર્કલ .gif કરી તેને જ્યાં મૂવિંગ સર્કલ .cifs સાચવી હતી ત્યાં સાચવી દો. ફાઇલ સ્વરૂપ તરીકે ઓટોને બદલે gif પસંદ કરો. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેન્ડર બટન પર ક્લિક કરો. 10th, તમારું એનિમેશન નિહાળવા વેબ બ્રાઉઝરમાં અથવા ઇમેજ વ્યુઅર મૂવિંગ સર્કલ .gif ફાઇલ ખોલો. આકૃતિમાં વેબ બ્રાઉઝર દેખાય છે તેવું પરિણામ દર્શાવે છે. સરસ, આમ હવે તમારું પ્રથમ એનિમેશન તૈયાર કર્યું.
કી ફ્રેમના ઉપયોગથી એનિમેશન. ચાલો હવે કી ફ્રેમના ઉપયોગ દ્વારા ડાબેથી જમણી અને પાછું ડાબી બાજુ સરકતા વર્તુળનું એનિમેશન તૈયાર કરીએ. આ માટે આપણે નીચે મુજબના 3 પગલાં અનુસરવા પડે. ફર્સ્ટ, પ્રથમ વર્તુળ ડાબી બાજુ. સેકન્ડ, બીજું વર્તુળ જમણી બાજુ. થર્ડ અને ત્રીજું વર્તુળ પાછું ડાબી બાજુ. આ એનિમેશન તૈયાર કરવા નીચે મુજબના પગલાં અનુસરો. ફર્સ્ટ, સીન ફિગ શરૂ કરીને નવી ફાઇલ ખોલો. સેકન્ડ, કેરેટ ટુ એડિટ ટુ પ્રોપર્ટીઝ મેનુ વિકલ્પ પસંદ કરો. તમારા એનિમેશનને નામ આપી વર્ણન દર્શાવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આપણા એનિમેશનને મૂવિંગ સર્કલ 2 નામ આપ્યું અને વર્ણન તરીકે મૂવિંગ સર્કલ યુઝિંગ કી ફ્રેમ્સ આપ્યું. હવે ટાઈમ ટેબ પર ક્લિક કરીને અંત સમય તરીકે 2 સેકન્ડ્સ કરો. ફેરફાર કાયમ કરવા ઓકે બટન પર ક્લિક કરો. થર્ડ, તો ચાલો હવે આપણે આપણા એનિમેશન માટે બેકગ્રાઉન્ડ બનાવીએ. રેક્ટેંગલ ટૂલને પસંદ કરો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સાદો કાળો લંબચોરસ બનાવો. ફોર્થ, હવે આપણે વર્તુળ દોરવાની જરૂર છે. સૌપ્રથમ ફિલ કલરને બદલીને લીલો રંગ પસંદ કરો. તે પછી સર્કલ ટૂલ પસંદ કરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળ બનાવો. દોરેલા વર્તુળમાં ફેરફાર કરવા તમે ટ્રાન્સફોર્મ ટૂલનો ઉપયોગ કરી શકો. ફિફ્થ, હવે જ્યારે ઓબ્જેક્ટ તૈયાર છે ત્યારે ચાલો હવે એનિમેટ એડિટિંગ મોડ પર ક્લિક કરીને આપણું એનિમેશન તૈયાર કરવાનું શરૂ કરીએ. 6, પેરામીટર પેનલ પર જાઓ અને કી ફ્રેમ ઉમેરવા કી ફ્રેમ પેનલ ખોલો. આગળ આપણે 3 પગલાંની ચર્ચા કરી હતી. તે હવે આપણી કી ફ્રેમ બનશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ નવી કી ફ્રેમ ઉમેરવા પ્લસ બટન પર ક્લિક કરો. આમ કરવાથી યાદીમાં નવી લીટી ઉમેરાશે જે 0F GMP દર્શાવાશે. 7th, ટાઈમ સ્લાઇડરમાં 1 સેકન્ડ નિશાની પર જાઓ. અન્ય કી ફ્રેમ ઉમેરવા પ્લસ બટન પર ક્લિક કરો. ફરીથી ટાઈમ સ્લાઇડરમાં 2S પર જાઓ અને અન્ય કી ફ્રેમ ઉમેરો. આમ હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ યાદીમાં 3 કી ફ્રેમ છે. તો ચાલો હવે કી ફ્રેમ પેનલ વિશે સમજીએ. તે ટાઈમ દર્શાવે છે જે શરૂઆતના સમયનો નિર્દેશ કરે છે. લેન્થ જે સમય અવધિ દર્શાવે છે. જમ્પ એ સચોટ સમય અને ડિસ્ક્રિપ્શન પર કૂદવા માટે ઉપયોગમાં લેવાતી કડીઓ છે. 8, અહીં આપણે ડાબી બાજુ પર તમામ 3 કી ફ્રેમમાં વર્તુળો દોર્યા છે, પરંતુ આપણા પગલાઓમાં ચર્ચા કર્યા પ્રમાણે વર્તુળનું બીજું સ્થાન જમણી બાજુ છે. તો ચાલો હવે બીજી કી ફ્રેમના વર્તુળમાં સુધારા કરીએ. જેમ કે 1S સ્થાન પરના JMP પર ક્લિક કરો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળને ડાબી બાજુથી જમણી બાજુ ખસેડો. આમ આખરે આપણું વર્તુળ ડાબી બાજુ 0F પર, એ પછી જમણી બાજુ 1S પર અને ફરી ડાબી બાજુ 2S પર હશે. આમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટાઈમ ટ્રેક પેનલ પર તમે નારંગી રંગના 3 ચતુષ્કોણ ડાયમંડ જોઈ શકો છો, જેને વે પોઈન્ટ કહે છે, જે ઓબ્જેક્ટના વિવિધ પરિબળો બદલાયા ત્યારનો સમય રજૂ કરે છે. 9th, ટાઈમ સ્લાઇડરમાં કોઈપણ સ્થાન પર ક્લિક કરો તો વર્તુળ તમને નવા સ્થાન પર જોવા મળશે. આપણે આપણા વર્તુળના માત્ર 3 જ સ્થાન દર્શાવ્યા, પરંતુ સિનફિગે આપમેળે એની વચ્ચેની છબીઓ કે ફ્રેમ બનાવી દીધી. આમ ફ્રેમ જ્યારે બધી એકસાથે દર્શાવાશે ત્યારે આપણને સરકતા વર્તુળનો અભ્યાસ કરાવશે. 10th, હવે એનિમેશનને નિહાળવા માટે આપણે આપણા કામનું રેન્ડરિંગ કરવું જરૂરી છે. 11th, રેન્ડરિંગ કરતા પહેલા એનિમેટ એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા આપેલ બટન પર ક્લિક કરો. 12, કેરેટ ટુ ફાઇલ ટુ સેવ પર ક્લિક કરીને મૂવિંગ ડેશ સર્કલ ટુ .cifs નામ વડે ફાઇલને સાચવી દો. 13, કેરેટ ટુ ફાઇલ ટુ રેન્ડર પર ક્લિક કરી મૂવિંગ ડેશ સર્કલ ટુ .cifs ફાઇલ જ્યાં સાચવી હતી ત્યાં જ નામ બદલીને મૂવિંગ ડેશ સર્કલ .gif તરીકે સાચવો. ફાઇલના સ્વરૂપ તરીકે ઓટોને બદલે .gif પસંદ કરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેન્ડર પર ક્લિક કરો. વિન્ડોના નીચેના ભાગે આવેલ સ્ટેટસ બાર પર તમને ફાઇલ રેન્ડર સક્સેસફુલી સંદેશો દેખાશે. 14th, તમારા એનિમેશનને નિહાળવા વેબ બ્રાઉઝરમાં મૂવિંગ ડેશ સર્કલ .gif ફાઇલ ખોલો. આપેલ આકૃતિ પરિણામ દર્શાવે છે. ટાઈમ લૂપનો ઉપયોગ કરવો. જો એનિમેશનનું ફરીથી પુનરાવર્તન થાય તેવું તમે ઈચ્છતા હોય તો ટાઈમ લૂપનો ઉપયોગ કરો. સાદા શબ્દોમાં લૂપ એટલે ચક્કર કે ફેરા અને ટાઈમ લૂપ એટલે અમુક સમય સુધી ચાલતું ચક્કર. તો ચાલો ટાઈમ લૂપનો ઉપયોગ સમજવા આપણે ઉછળતા દડા બાઉન્સિંગ બોલનું ઉદાહરણ લઈએ.
કી ફ્રેમની કેવી રીતે નકલ કરવી તે પણ આપણે જોઈશું, જેથી એનિમેશનમાં ફરીથી ઓબ્જેક્ટને ગોઠવવાનો સમય બચે. આ ઉદાહરણમાં આપણે દડાને દિવાલ બાજુ ઉછાળીશું. ડુપ્લિકેટ કી ફ્રેમ સિદ્ધાંતના ઉપયોગ દ્વારા એનિમેશનનું 2 વાર સર્જન થશે અને એનિમેશનના અંત સમય સુધી દડાનું ઉછળવાનું ચાલુ રહે તેવું દર્શાવવા ટાઈમ લૂપનો ઉપયોગ કરો. ફર્સ્ટ, નવી ફાઇલ ખોલો. સેકન્ડ, સર્કલ ટૂલ પર ક્લિક કરો અને ટૂલ વિકલ્પમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રિજિયન અને આઉટલાઇન પસંદ કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેનવાસ પર વર્તુળ દોરો. થર્ડ, એનિમેટ મોડ ચાલુ કરો. ટાઈમલાઈન ખાનામાં દડાને તેના સ્થાનથી થોડો ખસેડીને 0F સ્થાન પર લઈ આવો. હવે કી ફ્રેમ પેનલ પસંદ કરો અને કી ફ્રેમ પેનલના નીચેના ભાગે પ્લસ બટન પર ક્લિક કરીને કી ફ્રેમ ઉમેરો. ફોર્થ, હવે ટાઈમલાઈનમાં 6F પર આવો અને દડાને નવા સ્થાન તરફ ઘસેડી જાઓ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6F પર નવી કી ફ્રેમ ઉમેરો. ફિફ્થ, એ જ રીતે 12F અને 18F પર જઈને દડાને આપેલ 2 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના સ્થાન પર ઘસેડો. સિક્સ્થ, હવે ટાઈમલાઈનમાં 1S પર પાછા આવો. અહીં દડો તેની મૂળ સ્થિતિમાં આવે જે 0F પર હતી તે જરૂરી છે, માટે 0F પરની કી ફ્રેમની આપણે નકલ બનાવવાની જરૂરી છે. કી ફ્રેમ પેનલમાંથી 0F કી ફ્રેમ પસંદ કરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડુપ્લિકેટ કી ફ્રેમ પર ક્લિક કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1S પર નવી ડુપ્લિકેટ કી ફ્રેમ ઉમેરશે. સેવન્થ, આ જ રીતે દડાનું 2 વાર એનિમેશન કરવા આપણે 1S 6F, 1S 12F, 1S 18F અને 2S પર ડુપ્લિકેટ કી ફ્રેમ બનાવવી પડશે. આકૃતિમાં ડુપ્લિકેટ કી ફ્રેમ ઉમેરાયેલી જોઈ શકાય છે. 8. હવે ફાઇલ ટુ પ્રિવ્યૂ કમાન્ડનો ઉપયોગ કરી એનિમેશનનું પૂર્વાવલોકન કરો. તમે દડાને 2 સેકન્ડ સુધી 2 વાર ઉછળતો જોઈ શકશો અને 2 સેકન્ડ પછી તે રોકાઈ જશે. એનિમેશન છેક અંત સુધી ચાલવાનું રહે તેવું આપણે ઈચ્છીએ છીએ. આપણા કિસ્સામાં અંત સમય 5 સેકન્ડ છે. 8. આપણે સર્કલ લેયરની ઉપર એક નવું ટાઈમ લૂપ લેયર ઉમેરીશું. 9th, સૌથી ઉપરના સર્કલ આઉટલાઇન સ્તર પસંદ કરો. તે પછી રાઇટ ક્લિક કરી એડ ન્યૂ લેયર ટુ અધર ટાઈમ લૂપ પસંદ કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નવું સ્તર ઉમેરશે. 10th, આકૃતિમાં ટાઈમ લૂપના ઘટકો સમય અવધિ દર્શાવે છે, જે કેટલીક ફ્રેમ કે સેકન્ડ સુધી લૂપ ફરશે તે દર્શાવે છે. આપણું એનિમેશન 2S સુધી 2 વાર ચલાવાતું હોય આપણે તેને બદલીને 2S કરી શકીએ. 11th, એનિમેશનનું પૂર્વાવલોકન કરો. તમે જોશો તો એનિમેશન છેક અંત સમય સુધી ચાલશે. જો તમે ફાઇલ પ્રોપર્ટીઝમાં વિન્ડોમાં અંત સમય બદલીને 10S કરશો તો એનિમેશન 10 સેકન્ડ સુધી ચાલ્યા કરશે. 12th, ફાઇલને રેન્ડરિંગ કરો અને સાચવી લો. આકૃતિમાં વેબ બ્રાઉઝર ઉપરનું પરિણામ દર્શાવે છે.